फेयर मेला बारडोली चालू हुआ। बारडोली प्रदेश चैम्बर ऑफ कॉमर्स, बारडोली जनता कोऑपरेटिव क्रेडिट सोसाइटी और तन्मय चैरिटेबल ट्रस्ट की संयुक्त पहल के रूप में खोला गया था। फेयर 2024 उद्घाटक तौर पर जनता सार्वजनिक केलवनी मंडल के मंत्री श्री राजेश भाई पटेल, बारडोली प्रदेश ऑफ चैम्बर ऑफ कॉमर्स और बारडोली जनता कंपनी क्रेडिट सोसाइटी के सदस्य अध्यक्ष निरंजन मनाजी एवं निर्देशक भी उपस्थित थे। इस मेले में गुजरात और भारत के 20 से अधिक प्रतिष्ठित विश्वविद्यालय और कॉलेज मौजूद है, इसलिए बारडोली और आसपास के क्षेत्रों के छात्रों और अभिभावकों को इस मेले में निःशुल्क आने के लिए चैम्बर के अध्यक्ष प्रदीप भाई अग्रवाल और आयोजकों द्वारा सादर आमंत्रित किया जाता है। 25 और 26 अप्रैल को सुबह 10 बजे से शाम 5:30 बजे तक सीनियर सिटीजन हॉल में बारडोली में आयोजित होने वाला है। बारडोली प्रदेश चैम्बर ऑफ कॉमर्स, जनता क्रेडिट सोसायटी, तन्मय ट्रस्ट द्वारा आयोजित આજના એજ્યુકેશન ફેરમાં ઉદ્ઘાટક તરીકે મને બોલાવે એનો આનંદ છે। સાથે જ જે કામ આ ત્રણ સંસ્થાઓ કર્યું છે બહુ સરાહનીય છે, કારણ કે ધોરણ 12 અને ધોરણ 10 પછી શું અને કઈ જગ્યાએ જવું એ એક જ જગ્યાએ એક જ સ્થળે લાવીને દરેક વિદ્યાર્થીઓને કે એમના મા બાપને પૂરતી માહિતી મળે એના માટેનું જે આ આયોજન છે એમાં એમને સફળતા મળે અને આવા જ કાર્ય કરતા રહે એવી શુભેચ્છા। આ વર્ષે એક નવી જે ફેકલ્ટીનો આવી છે ફોરેન્સિક સાયન્સ, જે હાલના તબક્કે સાયબર સિક્યુરિટી એના માટે બહુ જરૂરી છે, એના માટે બી છોકરાઓ અવેરનેસ લઈ અને એમાં પણ એડમિશન લઈ એવી અપીલ કરું છું। અને સાથે જ આ સૌનો ત્રણે સંસ્થાઓ અને તેમના કર્તાઓનો બારડોલી પ્રદેશ વતી આભાર માનું છું। કરિયર ફેર આપણે સૌ જાણીએ છીએ કે મોટા સિટીમાં બહુ મોટા પાયા પર થાય છે અને ત્યાં એન્ટ્રી ફી પણ હોય છે। આજે આપણા બારડોલીના વિસ્તારના વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાની વાત એ છે કે વિનામૂલ્યે એસી હોલમાં બધી જ યુનિવર્સિટીને એક જગ્યાએ મળી શકાય એ તક ઊભી થઈ છે। બારડોલીના નગરજનો, આજુબાજુના વિદ્યાર્થીઓ અને માતા પિતાઓ ચોક્કસપણે આ ફેરની મુલાકાત લઈ અને જે હમણાં રાજુભાઈ કીધું એવી રીતના ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓ અહીંયા ઉપસ્થિત છે। આવતીકાલે સાંજે એટલે કે શુક્રવારે સાંજે 5:30 વાગે આ પૂરું થઈ જશે। એ પહેલાં દરેક માતા પિતાનો લાભ લઈ અને વિદ્યાર્થીઓની માહિતી મેળવે એવો અમે આગ્રહ કરીએ છીએ।